પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કિસાન સન્માન નિધિ યોજના ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય અને જિલ્લા કક્ષામાં યોજાયેલા આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપ્તો ડીબીટી મારફતે સહાય વિતરણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર પ્રતિક સંગાડા, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન, તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તડવી, તાલુકા ભાજપના મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દતુસિંહ સોલંકી રાણા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 24,497 જેટલા ખેડૂતોને સરકાર તરફથી સીધો લાભ આપવામાં આવે છે। ત્યારે જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે, ખાસ કરીને 2019થી આ કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ આ લાભ આપવામાં આવે છે અને એ અવિરત 20 હપ્તા આજ સુધીમાં ચૂકવવામાં આવ્યા છે। અત્યાર સુધી કોઈ ખેડૂતે એવી કમ્પ્લેન નથી કરી કે કોઈ વચેટિયાએ કોઈ પૈસા માંગ્યા હોય, કોઈ કટકી કરી હોય। સીધા કેન્દ્ર સરકારમાંથી રૂપિયા આવે છે અને સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે। એટલે આ રીતની પારદર્શક સિસ્ટમ જે મોદી સાહેબ દ્વારા કરવામાં આવી છે એ બદલ મોદી સાહેબનો દિલથી આભાર। અને કિસાનોને આ જ રીતે ભાજપા સરકાર મદદ કરતી રહેશે એવી ખાતરી પણ આપો।